વચનામૃત ગઢડા મધ્યનું 51મું, આત્મસત્તા રૂપે રહેનારાના લક્ષણનું, તારીખ 22/4/1824 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જીવ જ્યારે માયાના 3 ગુણથી પર આત્મસત્તા રૂપે વર્તે ત્યારે જ સુખી રહે છે. બીજો, શિવ બ્રહ્મા જેવા સમર્થ પુરુષો પણ ભૂંડા દેશકાળને યોગે મોટા પુરુષની બાંધેલ મર્યાદા તોડવાથી દુઃખી જ થયા છે. માટે સત્પુરુષની આજ્ઞામાં રહે છે એ જ રૂડા દેશકાળમાં રહ્યા છે ને એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ચૈત્રવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદ્ય દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશય સુખ થાય છે, અને કોઈક સમામાં તો સુષુપ્તિમાં જાય છે તો પણ ઉદ્વેગ મળતો નથી. તેનું શું કારણ છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે, માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખીઓ રહે નહીં, અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં, એ તો નારદ જેવાના પણ ગુરુ છે, અને એ જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશકાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ 8 જો ભૂંડા થયા તો તેને યોગ્ય કરીને એ શિવ બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમને ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાયો હરિભક્ત છે તેને બાયોના ધર્મ પ્રમાણે વર્તવું. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. શા માટે? જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધા આવે એવું ન હોય, ને સુખે પડે એવું હોય, ને તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 51મું થયું.